આપણે આ બધા માલપુઆ બની ગયા છે, તો આપણે ગેસને બંધ કરી દેવું. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે માલપુઆ બનાવશું. તો માલપુઆ બનાવવા માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે, 1 વાટકો. પોણો વાટકો આપણે રવો લીધો છે, અને સાહણી કરવા માટે આપણે આ 1 વાટકો ખાંડ લીધી છે, થોડાક આપણે પિસ્તા લીધા છે, અને એલચી લીધી છે, થોડીક આપણે કેસર લીધી છે, અને આ આપણે દૂધ લીધું છે. તો દૂધ આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે આપણે વાપરવાના છીએ. અને પાણી લીધું છે. તો પહેલાં આપણે બેટર બનાવી લેવું. તો આપણે આ લોટ નાખી દેવું આમાં, અને દૂધ આપણે હતપ ગરમ કરી લીધું છે, અને આપણે આ રવો નાખી દેવું. આપણે બધું સાળીને જ લીધું છે, અને આ આપણે એલચી લીધી છે, તો એલચી આમાં નાખી દેવું. હવે આપણે આ 1 વાટકો ભરી આપણે દૂધ લેવું, અને થોડું થોડું આપણે દૂધ નાખતા જવું આ, અને બેટર બનાવી લેવું. તો આપણે હજી અડધો વાટકો દૂધ જોઈએ, તો આપણે હજી થોડુંક નાખશું આમાં. આ રીતનું આપણે બેટર જોઈએ. જો આ રીતનું આપણે બેટર બનાવવાનું છે, આ રીતનું. તો હવે આપણે આને સાઈડમાં જવા દેવું, અને આપણે સાહણી મેલી દેવું, અને ઢાંકીને રાખી દેવું આપણે. હવે આપણે ગેસ ચાલુ કરશું, અને આમાં આપણે સાહણી મેકશું. તો આપણે આ 1 વાટકો ખાંડ લીધી છે, તો 1 વાટકો આપણે આમાં પાણી નાખશું, અને આપણે આની સાહણી બનાવવાના છે. આપણે એમાં આ કેસર નાખી દેવું. હવે આપણે આને ચાસણી આવવા દે. ધીમે ગેસે ચાસણી થાય તો આપણે આમાં ઘી લઈ લેવું. તો આમાં આપણે ઘી વાપરીશું. તો આપણે આ રીતની રાખવાની છે ચાસણી. જો આ રીતની આપણે રાખવાની છે. આપણે તાર નથી લેવાનો, પણ આ રીતે આ સીપસીપી થાય એ રીતનું આપણે રાખવાની છે. તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો એને આપણે સાઈડમાં જવા દેવું, અને આપણે અહીં સાઈડમાં જવા દેવું, અને આ ઘી આપણે અહીંયા ગરમ મેલી દેવું. તો ઘીને આપણે ગરમ થવા દેવું. તો હવે આપણે આ બેટર જોઈ લઈ કે આપણે રવો નાખ્યો છે એટલે આ ઘાટું થાય એમ.
તો આપણે થોડું દૂધ આમાં નાખશું, 2 ચમચી જેટલું. તો આપણે એટલું દૂધ નાખશું આમાં કે ઘાટું થઈ ગયું છે એટલે આપણે તો આપણે જોઈ આપણું ઘી ગરમ થઈ ગયું છે. આપણે હજી થવા દેવું ઘીને ગરમ. તો પેલા આપણે એક બનાવીને જોઈ લઈએ. તો આ રીતે આપણે બનાવ્યું છે અને આને આપણે આમ ફેરવી લેવું. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. જો આ રીતે આપણે બનાવી લીધું છે. તો આને આપણે આમાં લઈ લેવું. તો આપણે આ રીતે બધાય બનાવી લેવું. તો આપણે આમાં નાખશું જઈ. તો આપણે સાઈડમાં સાહણી ગરમ કરવા મેલી દીધી છે. તો આપણે જેમ ચડતા જાય એમ આપણે આ ગરમ છાણણીમાં નાખવાના છે. તો આને આ રીતે આપણે ગરમમાં નાખતા જાવું. આપણે કઢાઈ બદલાઈ લીધી હતી કે ઓલામાં હરખું થતું નહોતું. તો આપણે આમાં નાખી દેવું. એટલે ગરમ ગરમ આમાં નાખવાનું હોય એટલે એમ. તો બનાવતા જાઉં ને આપણે સાહણીમાં નાખતા જાઉં. તો આપણે આ બધાય માલપુઆ બની ગયા છે. તો આપણે ગેસને બંધ કરી દેવું. આ એક આપણે મોટું બની ગયું, છેલ્લું હતું એટલે આપણે ઘીને ઉતારી લેવું. તો આપણે આ બધાય માલપુઆ બની, આપણે સાહણી બધી આમાં ગરમે ગરમ લગાડતા ગયા અને લેતા ગયા છે. તો હવે આપણે સર્વ કરી લેવું. પર આપણે પિસ્તા રાખી દેવું. તો તૈયાર છે આપણા માલપુઆ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.
બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા માલપવા.